જેમ ઋતુ થોડી થોડી બદલાય છે, વાતાવરણમાં ફરક આવે છે, મતલબ કે હવે ઠંડુ વાતાવરણ, થોડુંક વધારે પડતું ભેજવાળું વાતાવરણ છે, એના હિસાબે જેમ આપણે બીમાર પડીએ, શરદી ઉધરસ તાવના ટાણે કેસો વધારે જોવા મળે, એવી રીતના ઘઉં પણ આ સમયમાં ખૂબ વધારે બીમાર પડે એટલે કે બગડે છે. આવા વાતાવરણમાં ઘઉંમાં ધનેરા પડવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. હવે આપણે વરસ આખાના ઘઉં લીધા હોય, એમાં જો ધનેરું પડે તો જે પાત્રમાં આપણે ઘઉં સાચવીને રાખ્યા હોય તેને આખાને ફરી પાછું નીટ એન્ડ ક્લીન કરવું પડે. પાવડર પારો એરંડિયું જે દીધું હોય એ જ ફોર્મેટ પાછું રિપીટ કરવું પડે. બાકી એ ધનેરું વધી જાય, વધવાના હિસાબે ઘઉં સળવવા માંડે અને ઘઉં બગડે પણ ખરી. ધનેરું પડવું એટલે ઘઉં બગડતા નથી, પણ જો એ ધનેરા વધવા માંડે તો એની અંદર બીજી જીવાતો ઇનપુટ થાય અને પછી ઘઉં બગડી શકે છે. અને જો તમે ઘઉં વરસ આખાના ન લીધા હોય, જોઈએ તે બજારમાંથી ખરીદતા હોય, તો થોડોક ખરીદવાની ક્વોન્ટિટી ઓછી કરી નાખવી જોઈએ. બાજકું લેતા હોય તો 10-10 કિલો લેવા જોઈએ. જેટલા ઘઉં લઈએ તે સંપૂર્ણ ચોખા કરીને દરાવી જ નાખવા જોઈએ. એનો થોડો ઘણો પણ સ્ટોક નહીં રાખવાનો, કારણ કે ઘઉં બગડી શકે, ઘઉંમાં ધનેરું પડી શકે, પરંતુ લોટ બગડતો નથી, લોટમાં ધનેરું પડતું નથી. લોટની લાઈફ ઘઉં કરતાં વધારે હોય છે. આ રીતના આપણે અટાણે જે ઋતુની અંદર જે ધનેરાભાઈ આવી રહ્યા છે, જેને રમૂજી ભાષામાં ધનજીભાઈ કહે, એ ધનજીભાઈથી બચવા માટે આવા શોર્ટ રસ્તાઓ લેવા પડે.